રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. પ્રશ્નોત્તરી કહીએ કે પ્રશ્નોત્તર કહીએ, ઘણા લોકો પ્રશ્નોત્તરી કહે છે, પણ મૂળ નામ પ્રશ્નોત્તર રાખ્યું છે આપણે. તો એનો આ ત્રીજો મણકો છે, જેને આપણે શોખ ખાતર એપિસોડ પણ કહેતા હોઈએ છીએ. અને આજે પ્રશ્ન કરતા છે વિપુલ વ્યાસ. વિપુલે જ્યારે આ જાહેરાત વાંચી હશે ત્યારે મને એક વાક્ય લખ્યું કે આતુર ઊભો છું, જિજ્ઞાસુ, પ્રશ્નોનો ભારો લઈને આતુર ઊભો છું, જિજ્ઞાસુ, એવું કંઈક. તો આ પ્રશ્નનો ભારો પરથી મને એક શબ્દ યાદ આવ્યો, સમિત પાણી. સમિત પાણી શબ્દનો અર્થ ઘણા લોકો જાણે છે. સમિત એટલે ઈંધણ અને પાણી એટલે હાથમાં પાણી ગ્રહણ કરીએ છીએ તે પાણી, હાથ, હથેળી. તો યજ્ઞમાં જ્યારે આહુતિ આપવાની હોય ત્યારે શિષ્યો આ રીતે ઈંધણ લઈને આવતા હોય અને એ રીતે આહુતિ અપાતી હોય. સાંદીપણીને ત્યાં ભણતા હતા બંને જણા, કૃષ્ણ અને સુદામા. તો એ બંને લાકડા વીણવા જતા હતા, એ જ વસ્તુ હતી. નાનપણમાં આપણે આ શીખેલા કે બંને ભાઈબંધો એને માટે લાકડા વીણવા જતા, એટલે ઝાડા ઝાખરા એવું બધું સળગાવી શકાયું ઈંધણ. તો આપણે જે સાહિત્ય યજ્ઞ માંડ્યો છે ખરેખર તો એમાં આ પ્રશ્નો જો ઈંધણ બને તો સારી વસ્તુ છે અને બહુ જ આનંદ આવશે ક્રમે ક્રમે. વિપુલ વાર્તાકાર છે એ સૌ જાણે છે બધા, અને લૂ વાર્તા સંગ્રહ પ્રકાશિત થયેલો છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે એ ગઝલો પણ લખે છે, ગીત પણ લખે છે, અછાંદસ રચનાઓ પણ કરે છે. ટૂંકમાં એ કવિ પણ છે, પણ કાવ્ય સંગ્રહ હજી સુધી પ્રગટ નથી કર્યો. વિપુલની વિશેષ ઓળખ એ આપી શકાય કે એ સંગીત બહુ સારી રીતે જાણે છે. સારી રીતેનો અર્થ એવો કે સરસ રીતે ગાઈ તો શકે છે, પણ સ્વર નિયોજન પણ કરી જાણે છે. એટલે વિપુલને આજે મેળવીને બહુ જ મને આનંદ થયો છે. અને મારી થોડીક દશા એવી હોય છે કે મને શું પ્રશ્નો પૂછવામાં આવશે અને હું શું જવાબ આપીશ. એટલે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી બેઠો હોય, પરીક્ષાર્થી, અને જ્યાં સુધી પ્રશ્નપત્ર આવે નહીં ત્યાં સુધી એને જે ફફડાટ રહે એવું કંઈક મને નાનું સરખું થાય છે. પેલામાં તો આખું પ્રશ્નપત્ર મળી જાય, તો પ્રશ્ન એક પછી એક જ મળવાના. પણ મને એવી શ્રદ્ધા છે કે હું બધા પ્રશ્નોના સરસ જવાબો આપી શકીશ, કેમ કે 25 વર્ષની ઉંમરથી માંડીને 85 થયા છે અત્યારે. તો 65 વર્ષ દરમિયાન જે કંઈ શબ્દની સાથે સાધના, ઉપાસના જે ગણો તે કર્યું છે, ભણ્યા છે, ભણાવ્યું છે, એ બધું કર્યું છે, એનાથી જે સૂઝબૂઝ આવી છે એની ભૂમિકા પર હું જવાબો આપીશ. અને એ ક્યારેક ક્ષતિવાળા પણ હોઈ શકે છે, અધૂરા પણ હોઈ શકે છે. એ બધી વસ્તુઓ ગમે ત્યારે આપણે સુધારી શકીએ. તો હું વિપુલને વિનંતી કરું કે પ્રશ્નો શરૂ કરે. થેન્ક યુ સર. તમને અને જેટલા લોકો આપણી સાથે જોડાયા છે બધાને હું નમસ્કાર કરું છું અને મારી વાત શરૂ કરું. મને હમણાં ખબર પડી કે પ્રશ્નોપનિષદ નામનું પણ એક ઉપનિષદ છે. તો એમાં તો પછી હું બહુ વિગતમાં ગયો નહીં, પણ મને રસ પડ્યો કે ચાલો આવું ઉપનિષદ પણ છે પ્રશ્નોનું. તમે મારી કવિતાની વાત કરીને તો હું એક થોડીક રેન્ડમ જેવી શરૂ કરું છું પંક્તિઓથી.
પછી એના સંદર્ભો જોડાઈ જશે આપણી વાત સાથે. જિંદગીભર શીખવાનું હોય છે, જિંદગીભર શીખવાનું હોય છે ને શીખેલું ભૂલવાનું હોય છે. એ ફરી પટકી શકે તે વાસ્તે આપણે ઊભા થવાનું હોય છે. એટલે આ પંક્તિઓ સાથે હું મારી વાતને શરૂ એવી રીતે કરું છું કે આમાં ભલે એમ કહેવાયું હોય કે કંઈ પણ પૂછી શકાશે, પણ પ્રશ્નકર્તા તરીકે મારા પ્રશ્નો બાબતે મારે વિચાર કરવો પડ્યો છે કે હું આવા પ્રશ્નો પૂછીશ. મારા પ્રશ્નો કેવા હશે કે કોઈને કેવા લાગશે એની કદાચ મેં બહુ પરવા નથી કરી, પણ હા, આ પ્રશ્નો કમસે કમ મારા માટે જેન્યુઇન છે એટલી ખાતરી તો મેં કરી જોઈ છે. બીજું કે આ પ્રશ્નો મારી શંકા કે શંકાઓમાંથી નથી આવ્યા, પણ મારી જિજ્ઞાસામાંથી આવ્યા છે. બહુ સારું. એટલે એવું પણ મારે ઉમેરવું છે કે આ પ્રશ્નો તો છે કે જે મને વિચારતો રાખે છે. એટલે વિચારતો રાખે એટલે હું એ પ્રશ્નો લઈને ક્યાં જઉં, ક્યાંથી જવાબો લઉં, એવું મને અંદરથી થયા કરતું હોય. પણ એનો અર્થ એવો પણ નથી કે હું આ પ્રશ્નો લઈને ગમે ત્યાં દોડી જાઉં અથવા ગમે તેને પૂછ્યા કરું, એવું પણ નથી. મારી બીજી એક લાઈન છે આ વાતના સંદર્ભમાં, નિત જવાબો શોધતા રહેવું પડે, નિત જવાબો શોધતા રહેવું પડે, નિત સવાલો કોક મૂકી જાય છે. એટલે આ પ્રશ્નો થવા અને એના જવાબો શોધવા માટે પ્રવૃત્ત થવું એ મારા માટે એક અવિરત અને અનિવાર્ય થતી રહેતી યાત્રા જેવું પણ છે સર. એટલે મેં કીધું એમ હું ક્યાંય આ પ્રશ્નોને લઈને જતો રહું એવું ના, એ શક્ય નથી. કેવી રીતે શક્ય છે? એટલે આજે મારા આ પ્રશ્નોનો ભારો લઈને જે સ્થળે હું આવ્યો છું સર, એને ખૂબ સમજણ અને પ્રેમપૂર્વક વંદન કરું છું. હું સુમન શાહને વંદન કરું છું. અને બસ પછી આ જિજ્ઞાસુના પ્રશ્નો મારા રસના વિષયો છે, કળા, સાહિત્ય, સર્જન, પણ લાઈફ અથવા જીવન, ફિલોસોફી અને પ્રકૃતિ આ પણ મારા રસના વિષયો છે. એની આજુબાજુ જોઈએ હવે હું કેવા પ્રશ્નો એક પછી એક. હા, બીજું મને એવું પણ થયું સર કે આ બધા પ્રશ્નો મને છે ને રેપિડ ફાયર રાઉન્ડ કરીને હોય છે, સવાલ જવાબોના. મારા પ્રશ્નો એવા પણ મને લાગ્યા કે હું કદાચ ફટાફટ બંદૂકની ગોળી છૂટતી હોય એમ પ્રશ્નો એક પછી એક પૂછાય એવું છે મારા મનમાં. પણ મારે એના જવાબોમાં મારી એવી ઈચ્છા નથી કે રેપિડ ફાયરની જેમ તમે એના રેપિડ અથવા ટૂંકા ને ટચ જવાબો આપો. તમે જવાબો તો મને નિરાંતે જ આપજો. અને તો હું શરૂ કરું છું પ્રશ્નોથી. શ્યોર. જીવન અથવા લાઈફ શું છે? આમ જોવા જઈએ તો બહુ સાદો પ્રશ્ન છે અને આમ જોવા જઈએ તો બહુ ગહન છે. એટલે જીવવું એનું નામ જીવન છે એટલું સાદું કહી શકાય, પણ એની સાથે એક પરમ સત્ય જોડાયેલું છે કે જેવા આપણે જન્મીએ છીએ એ જ ક્ષણથી અથવા તો બીજી કે ત્રીજી ક્ષણથી આપણું મૃત્યુ પણ શરૂ થઈ જતું હોય છે. એટલે આ પરમ વાસ્તવિકતા છે. આપણને એવું લાગે કે આપણે જીવીએ છીએ પણ આપણે સાથે ને સાથે મૃત્યુની દિશામાં જતા હોઈએ છીએ. મારા વિદ્યાર્થીઓને હંમેશા હું કહેતો હતો કે હું આટલું બોલ્યો તો હું મારા મૃત્યુની નજીક ગયો, તો તમે સાંભળી રહ્યા છો તો તમે તમારા મૃત્યુની નજીક નહીં ગયા એવું ન માનતા, એ પણ થયું.
વાહ. એટલે એક રીતે જોવા જતા જીવનને બહુ ગહનતાથી જોવાની પણ જરૂર નથી. બસ જીવો. વાહ. એ સાદામાં સાદી વાત તો આટલી જ છે. યા બીજો પ્રશ્ન છે સર, વાસ્તવ એટલે ડિક્શનરીમાં જે વાસ્તવિકતા અથવા રિયાલિટી એવું કે છે એ એના કરતા સહેજ જુદું. વાસ્તવ એટલે શું છે સર? એટલે મૂળમાં તો છે ને વસ્તુ શબ્દ છે અને એના પરથી વાસ્તવ, વાસ્તવિકતા એમ શબ્દો બન્યા છે. પણ અંગ્રેજી શબ્દ છે ફેક્ટ આપણી સામે, કે જેને આપણે હકીકત કહીએ છીએ. હકીકતનો અર્થ એવો કે હું અત્યારે બોલું છું એ હકીકત છે, તું સાંભળે છે હકીકત છે, અને મિત્રો સાંભળે છે એ પણ એક હકીકત છે. તો આ પ્રકારની હકીકતોથી આપણી ચેતના જોડાયેલી છે સતત. અને એને કારણે શું બને છે કે વાસ્તવિકતાનો આપણને પ્રત્યેક ક્ષણે કોઈને કોઈ પ્રકારનો અનુભવ મળ્યા કરે છે. એટલે અનુભવના પ્રારંભમાં વાસ્તવિકતા છે, વાસ્તવ છે. નર્યું જે આપણી જ્ઞાનેન્દ્રિયોને દેખાય છે, અનુભવાય છે તે સપાટી પર જે કંઈ છે તે. ઊંડા ઉતરવાની વાત નથી. તો પછી વાસ્તવના બધા બીજા સ્તર પણ જોવા જાણવા પડે એમ થઈને ઊભું રહે. હવે સર, ફિલોસોફી એટલે શું છે? આમાં મૂળ શબ્દ જો છે ને ફિલોસોફીમાં, એટલે ફિલો એટલે લવ અને સોફી એટલે વિઝડમ. વાહ વાહ વાહ. આપણને માટેનો પ્રેમ તે ફિલોસોફી. હવે ફિલસૂફી તો જો આપણને બધું ગૂંચવાડામાં ખેંચી જાય તો શું થાય? એને આપણને ડાપણ તરફ દોરવા જોઈએ. એટલે નરસિંહને કહેવું પડ્યું કે તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, પ્રેમ રસ પાને તું મોરના પીછેધર. એટલે એ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે આમાં, કે તમે ફિલસૂફીમાં કેટલે આગળ જશો અને કેટલે આગળ જઈને પાછા આવશો, સમજીને વિચારીને. એટલે સર, હું થોડાક બહુ બેઝિક કહેવાય એવા પ્રશ્નો લઈને બેઠો છું, પણ સાવ એનું તમે જવાબ આપતી વખતે એને સારી રીતે સંકોરી જ લો છો. પણ એ સાવ સાદા લાગતા પ્રશ્નો છે ને, એના વ્યાપ બહુ જ બધા વિશાળ હોય છે. પણ તોય હું આ પ્રશ્નો પૂછીશ, ભલે ને એવા હોય બેઝિક. કળા એટલે શું સર? હવે આ તે કહ્યું એ પ્રમાણે એવા પ્રશ્નો છે જેને વિશે આપણે કલાકોના કલાકો વાતો કરી શકીએ આમ જોવા જઈએ તો. અને 2 કે 3 મિનિટમાં કે 2 કે 5 સેકન્ડમાં પણ પૂરું કરી દઈ શકાય. હવે કળાની જે મારી વ્યાખ્યા છે ને, અથવા તો હું જે રીતે સમજુ છું એમાં એક પ્રકારની હાર્મની છે, સંવાદિતા. શેની સંવાદિતા? કદની સંવાદિતા. બધું સપ્રમાણ છે, પ્રમાણ ભાન છે. પછી લાંબુ ટૂંકું છે તો લાંબુ ટૂંકું પણ છે. પછી આવે છે ડિઝાઇન, એટલે કે ભાત આવીને ઊભી રહે છે. પછી એમાં સિમેટ્રી પણ આવીને ઊભી રહે છે. કોઈ પણ સુંદર વસ્તુ તમે જોશો ને તો એમાં આ બધું હશે. સૌષ્ઠવ હશે, સરખાપણું હશે, રેખાઓનું સમાનતા, કદનું, એટલે એક આંખ નાની ને એક આંખ મોટી એવું ન હોય. બંને આંખો એકબીજાથી બહુ દૂર દૂર એવું પણ ન હોય. આ પ્રકારનું જે બેઝિક છે કળાનું, જેનો સીધો સંબંધ સૌંદર્ય સાથે છે. એટલે જ્યારે તમે કળા સર્જો છો ત્યારે ખરેખર તો સૌંદર્ય સર્જો છો. સાહિત્યની વાત જુદી એટલા માટે બને છે કે સાહિત્યનું જે ઉપાદાન અથવા તો એનું જે માધ્યમ છે તે ભાષા છે. અને ભાષા અર્થ લઈને આવે છે, અને અર્થ લઈને આવે છે એટલે સમાજ, સંસ્કૃતિ, તમામ બાહ્ય સંસાર જોડાઈ જાય છે. એટલે તકલીફ થાય છે.
એને તમે એટલી બધી પ્યોર આર્ટ નથી બનાવી શકતા જેટલું તમે સંગીતને બનાવી શકો, ચિત્રને કે શિલ્પને. એ લાંબી ચર્ચા છે. પણ કળાનો આ અર્થ છે કે સૌંદર્ય નિર્માણ. એમ કાવ્ય નિર્માણ એટલે પણ સૌંદર્ય નિર્માણ, સૌંદર્યનું સર્જન, તેનું નામ કાવ્ય. સર, નેક્સ્ટ ક્વેશ્ચન. અભિવ્યક્તિ એટલે શું? એની જરૂર શું છે? અને એનું મહત્વ એ રીતે શું છે અભિવ્યક્તિનું? એટલે દરેક મનુષ્યને વ્યક્ત તો થવું જ હોય છે. એને આગળ અભિ લાગે છે એટલે અભિવ્યક્તિ બને છે કે કશાકના તરફ, કશાક વિષય અંગે અથવા તો સામે જે કોઈ બેઠા છે કે જે કોઈ સાંભળી રહ્યા છે તેમની સમક્ષ વ્યક્ત થવું છે. અને અભિનો એક બીજો પણ અર્થ થશે કે જે વિષય છે, જેને વિષય વ્યક્ત થવું છે તેના તરફ પણ અભિ ત્યાં પણ છે. તો એ રીતે એક્સપ્રેશન, અંગ્રેજીમાં એક્સપ્રેશન કહીએ છીએ, વ્યક્ત થવું છે. દરેક માણસને વ્યક્ત થવું છે, દરેક વિષયને વ્યક્ત થવું હોય છે અને મનુષ્ય એને વ્યક્ત કરીને રહે છે. અભિવ્યક્તિની સામે સંક્રમણ આવશે જો તારો બીજો સવાલ હોય તો, કે અભિવ્યક્ત તો થયો માણસ, પણ એનું સંક્રમણ થયું ખરું, એ પહોંચ્યું ખરું, ત્યારે જ અભિવ્યક્તિનું વર્તુળ પૂરું થવાનું છે. હું જે કહું છું તે બધું જો સમજાયું હશે, પહોંચ્યું હશે સામી વ્યક્તિના ચિત્તમાં, તો એ અભિવ્યક્તિ સાર્થક થઈ કહેવાશે. નહીં તો એ માત્ર મારા પૂરતી પણ રહી જાય, એવું પણ બની શકે. કળા અને માધ્યમ એવા બે શબ્દો છે. તો કળા માધ્યમને આધારિત હોય છે? એટલે માધ્યમ શબ્દ વાપરવા કરતા છે ને ઉપાદાન શબ્દ વાપરવો જોઈએ. એની સામગ્રી શું છે એમ. દાખલા તરીકે તમે માટીનું પૂતળું બનાવો છો, નાની સરખી મૂર્તિ બનાવો છો. કોઈ એ જ મૂર્તિ લાકડામાંથી બનાવે છે, કાષ્ઠમાંથી. એક ત્રીજો માણસ છે તો એ ધાતુમાંથી બનાવે છે. કોઈ ઉમદા ધાતુમાંથી બનાવે છે, એટલે કે સોનામાંથી બનાવે છે, પ્લેટિનમમાંથી બનાવે છે. તો આ જે સામગ્રી છે ને, કન્ટેન્ટ જેને કહીએ છીએ, ઉપાદાન જેને કહેવાય છે. હવે માધ્યમ એટલા માટે આપણે કહીએ છીએ કે સાહિત્યનું જે ઉપાદાન છે ને એ ભાષા છે, અને ભાષાના માધ્યમથી સાહિત્ય સર્જાય છે. માધ્યમ શબ્દ અહીંયા બરાબર નથી. તારો જે પ્રશ્ન છે એની સાથે સુસંગત નથી. તું જે પૂછવા માંગે છે તે કે શું છે જેમાંથી કળાનું નિર્માણ થાય છે. તો ઉપાદાન બહુ જ મહત્વની વાત છે. એટલે સંગીતનું ઉપાદાન નાદ છે, શ્રુતિ છે. ચિત્રમાં રંગ, રેખા, રંગ તો પછી આવે છે. સૌ પહેલા તો કેનવાસ છે અને રેખા છે. અને કેનવાસનો અર્થ એવો નથી કે કેનવાસ હોવું જોઈએ. તમે ધરતી ઉપર પણ ચિત્ર કરી શકો છો. તો રેખા અને કશોક એનો આધાર એ પાયાનું ઉપાદાન છે. એવું શિલ્પમાં છે, એવું સ્થાપત્યમાં છે. બહુ લાંબી ચર્ચા છે, પણ આ વસ્તુના ઉપર જ કામ થવાનું છે. હવે સાહિત્યનું જો ઉપાદાન ગણીએ તો તે લાઈફ પોતે છે, જીવન જ સામગ્રી છે. એના પર કામ કરો અને એમાંથી જે કંઈ કલાકૃતિઓનું નિર્માણ કરી શકો કરી લો. એટલે માધ્યમ ઉપાદાન તમે કીધું એ મારા મનમાં એમ પણ હતું કે માધ્યમના કારણે અથવા તો ઉપાદાનના કારણે કળાની મર્યાદાઓ એવી રીતે નક્કી થતી હોય. હા, એટલે બિલકુલ. એટલે પછીનો મારા મનમાં એવો પ્રશ્ન છે કે ચિત્રકારને સંગીતમાં ને શિલ્પમાં, એ જ રીતે લેખકને કવિતામાં જેટલી મજા પડે કે રસ પડે એવો સંગીત કે અભિનયમાં પડતો હોય છે, અથવા તો સૂઝ પડતી હોય છે એવી. એટલે કળા
સંગીત પણ કળા છે અને લેખન પણ કળા છે, તો બંનેના માધ્યમ અથવા ઉપાદાન અલગ અલગ છે. તો એવું બને કે એ માધ્યમના કારણે અથવા માધ્યમને લીધે કલાકાર પણ એમાં બંધાઈ જાય, એની અભિવ્યક્તિ એમાં જ એનું બેસ્ટ આપવાનું શરૂ કરે. તો પછી સંગીતકાર છે એ ચિત્રમાં એને સૂઝ ના પડે, અથવા ચિત્રકારને અભિનયમાં સમજ ના પડે, તો એને મર્યાદા એ શાની મર્યાદા છે એમ? એટલે એ એની પોતાની મર્યાદા નથી, એને સ્વીકાર્યું છે કે આ ઉપાદાનમાં મારે કામ કરવું છે, એટલે નાદ સાથે મારે કામ કરવું છે, તો સંગીત એમાંથી એ નિષ્પન્ન કરી શકે છે, સંગીતનું સર્જન કરી શકે છે. 7 સુરોમાંથી એ સુરાવલી ને રાગ ને રાગિણી સર્જી શકે છે. હવે એ શિલ્પ કરવા જાય તો એને ન પણ ફાવે. એનો અર્થ એવો નથી કે એને એમાં કળાની સૂઝ નથી કે સૌંદર્ય સર્જન જાણતો નથી, એવું નથી. પણ એને ઉપાદાન સાથે નવેસરથી ટેવાવું પડશે, ઉપાદાન સાથે એને અભ્યાસ કરવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, તો એ એના હાથમાં આવશે. દાખલા તરીકે શિલ્પ કરવું હોય તો આપણે કવિઓ શું શિલ્પ કરી, સાહિત્યકાર શું શિલ્પ કરી શકે? એને પથ્થરની સાથે કેમ પાણું પાડવું અને કેવી રીતે છીણી સાથે કામ ને હથોડી સાથે, એ એક આખી ટેકનિકનો વિષય બની જાય છે. એટલે એ ટેકનિકમાં તમે દાખલ થાઓ પછી સર્જકતાને પણ જગ્યા મળે છે. સર્જકતા ટેકનિક શોધી કાઢે અને ટેકનિકને કારણે સર્જકતા એમ પણ જોડે જોડે ચાલ્યા કરે. પણ સંગીતવાળાને સાહિત્યમાં મજા આવે ને સાહિત્યવાળાને બધામાં મજા આવે, કેમ કે સાહિત્ય વિશે એવું કહેવાય છે કે એમાં બધી કળાઓ આવી ગઈ, એવું કહેવાય છે. પણ હું એવું માનતો નથી ખરેખર. ભણાવવું હોય ત્યારે હું એવું જરૂર કહેતો હોઉં છું કે સર્વ લલિત કળાઓમાં શ્રેષ્ઠ સાહિત્ય છે, કેમ કે એમાં શિલ્પ છે, સંગીત છે, ચિત્ર છે, સ્થાપત્ય છે, બધું છે. પણ શબ્દ એનું ઉપાદાન છે, એને કારણે ઘણા પ્રશ્નો ત્યાં ઊભા થાય છે ને એને કળા બનતા રોકે છે. અને જે કળા સર્જાય છે એનું સ્વરૂપ જુદું હોય છે, એનો આનંદ પણ જુદો હોય છે. સંગીતનો આનંદ અને સાહિત્યનો આનંદ કે શિલ્પનો આનંદ, તમે આનંદને એક ભૂમિકા પર મૂકી દઈ શકો, એક જ સ્તર પર, પણ જરાક તપાસ કરશો તો દરેકની વચ્ચે નાનો નાનો તફાવત છે. એટલે આ બહુ તારા બધા ગહન પ્રશ્નો છે. એટલે હું વિચાર્યા કરતો હોઉં છું, એટલે મેં પૂછ્યા છે કૃતિની સફળતાનું માપદંડ એ શું હોઈ શકે? એટલે એના પરિમાણ શું હોય અથવા એના પ્રમાણ શું હોય? એટલે કોઈ પણ કૃતિ, જ્યારે આપણે કળાની વાત કરીએ છીએ ને ત્યારે એના માપદંડ અથવા તો એના મૂલ્યાંકનને માટેના ધોરણો આપણી સામે હયાત હોય છે, સંચિત થયેલા હોય છે, સિદ્ધાંતમાં બંધાયેલા હોય છે, બધું હોય છે. પણ સવાલ એ છે કે જે કૃતિ છે, કલાકૃતિ, એને તો એ સિદ્ધાંતો જોઈને સર્જન નથી કર્યું ને કલાકારે તો. એવું બને કે કૃતિને મૂલવવા માટેના માપદંડ અથવા તો ધોરણો કૃતિમાં જ પડેલા હોય, કૃતિ જ તમને બતાવે. જેમ કે મેં સપ્રમાણતાની વાત કરી, તો સપ્રમાણતા બધે સચવાય છે, ધોરણ બની ગયું ને, માપદંડ બની ગયો, તપાસ કરો. સૌષ્ઠવ છે બધે, તપાસ કરો. તો કૃતિ પોતે જ કહે છે કે મારું મૂલ્યાંકન સૌ પ્રથમ મારા તરફથી થવા દે અને પછી તું સિદ્ધાંત અને શાસ્ત્રમાં જા. અલબત્ત શાસ્ત્ર અને સિદ્ધાંતો પણ જ્યારે ઘડાયા છે ત્યારે આવા સીધા અનુભવમાંથી જ ઘડાયા છે. આવા કૃતિ ની સાથે જે કંઈ ચેતના જોડાઈ, ભાવકની કે વિવેચકની કે સમીક્ષકની કે વાચકની, જેની, એમાંથી જ એ માપદંડો ઊભા થયા છે. પણ સંચિત માપદંડ અને સહજ ઉપલબ્ધ થતા માપદંડ કૃતિમાંથી, એ બેની વચ્ચે તફાવત છે. હા, એટલે
પ્રત્યાયન, સ્વીકાર અને પ્રસાર. કૃતિનું પ્રત્યાયન, કૃતિનો સ્વીકાર અને કૃતિનો પ્રસાર અથવા તો લોકભોગ્યતાના સંદર્ભમાં. એ રીતે કદાચ ના જોવું હોય કલાકારને તો એ કેટલી વાર સ્થિર રહી શકે? આપણે જોઈએ છે ઘણી કૃતિઓના સંદર્ભમાં, ઘણા કલાકારોના સંદર્ભમાં પણ. તે પ્રત્યાયન, સ્વીકાર અને પ્રસાર એ કેટલું ડિસ્ટર્બ કરતું હોય છે એમ. નો કોમ્યુનિકેશન નો લિટરેચર એવું કહેવાયું હતું એક જમાનામાં. અમે ભણતા ત્યારે એબરક્રોમ્બીનો સિદ્ધાંત ભણવાનો હતો. એમાં પહેલો સિદ્ધાંત આ આવે કે સંક્રમણ નહીં તો સાહિત્ય નહીં. પણ એ વાત બરાબર નથી. સર્જન છે એટલે ફરજિયાત એને બીજાના સુધી પહોંચવું જ જોઈએ, સંક્રમિત થવું જ જોઈએ એવો નિયમ નથી. જેને સંક્રમિત થવું છે, જેને એને પામવું છે, એના તરફથી પણ પ્રયાસ થવો જોઈશે. એટલે કળાની દુનિયામાં પ્રસાર નામની વસ્તુ જો હોય તો તે આ છે કે પ્રસર્યું ખરું, પણ કોનામાં? સર્જકમાંથી ભાવકમાં, લેખકમાંથી વાચકમાં પ્રસર્યું, બસ આટલું કહી શકાય. અને એથી વધારે પ્રસરણનો અર્થ કરવાનો કોઈ મતલબ નથી રહેતો, કોઈ જરૂરિયાત નથી રહેતી કે સાહિત્ય કેમ પ્રસરતું નથી, સાહિત્યનું કેમ કંઈ થતું નથી, સાહિત્યકારો કેમ સંસ્કૃતિને કંઈ જવાબ આપતા નથી, યુદ્ધનો સમય છે તો કેમ કશું કહેતા નથી, દુકાળ છે તો કેમ કશું લખતા. એ રીતે સાહિત્ય ન પ્રસરી શકે. એ પ્રોપેગન્ડા લિટરેચર થઈને ઊભું રહે, એપ્લાઇડ લિટરેચર થઈને ઊભું રહે. પણ પ્યોર આર્ટ્સ એ પ્રકારની ના હોય. પ્યોર આર્ટમાં આ બધા જ મુદ્દાઓ પોતાની રીતે સમાઈ ગયા હોય. ન હોય એવું નહીં. એને એટલી જ ચિંતા હોય છે સંસ્કૃતિ, સભ્યતા બધાની. એટલે પ્રસરણનો સોશિયલ મીડિયા છે આજકાલ, તો સોશિયલ મીડિયાનો જે રીતના ઉપયોગ અથવા તો જે રીતના ઇન્વોલ્વમેન્ટ આવી રહ્યું છે, જાણતા કે અજાણતા, તો એમાં સાહિત્ય સર્જન પર એનો પ્રભાવ છે સોશિયલ મીડિયાનો. એટલે આપણે ત્યાંનું સોશિયલ મીડિયા અને તે ગુજરાતીની જો વાત કરીએ ને તો એમાં જે કંઈ બધું લખાય છે અથવા તો મુકાય છે, લખાય છે કરતા એ બહુ સામાન્ય સ્તરનું છે. કેટલીક તો એવી રચનાઓ છે જેને સાહિત્ય કહેવી કે કેમ એ પણ પ્રશ્ન છે. સગવડ શું છે કે કોઈ તંત્રી નથી, એટલે કોઈની નજરમાંથી, કોઈ નીવડેલી વ્યક્તિની નજરમાંથી પસાર થઈને આ રચના પ્રકાશિત નથી થઈ, જે પરંપરાગત સામયિકના તંત્રીની નજરમાંથી પસાર થઈ હોય. એને કારણે એક સગવડ તો થઈ અને તરત તમને વાચક પણ મળી ગયો. તો વાચકને સંક્રમિત થયું. અત્યારે જે સંક્રમણની વાત કરી તે જ આપણે કરી ફરીથી, કે વાચકે ખાલી લાઈક કર્યું, હાજરી પુરાવી, શું કર્યું? એટલે જેમ ત્યાં લખવું અને મૂકવું સરળ છે, એવી રીતે એને જોવું અને એની થોડીક વાત કરવી કે એને મજાનું છે એમ કહેવું કે વાહ વાહ કરવી, એ પણ એટલું સરળ છે. આને સાહિત્યનું ભાવન ન કહેવાય, કળાનું ભાવન ન કહેવાય. એ બહુ મોટી વસ્તુઓ છે. એટલે જો કોઈ નુકસાન થઈ રહ્યું હોય તો તે આ થઈ રહ્યું છે કે કોઈ જવાબદાર વ્યક્તિ નથી સર્જન ક્ષેત્રે કે નથી ભાવન ક્ષેત્રે, અને સમીક્ષા કરનાર તો કોઈ છે નહીં, અને તંત્રી કે એવી કોઈ સમીક્ષક બુદ્ધિ પણ ત્યાં નથી. પણ બીજી બાજુથી જો સોશિયલ મીડિયાને આપણે જોઈએ તો ત્યાં ભરપૂર શક્યતા છે કે તમારે કોઈની રાહ જોવાની જરૂર નથી. તમારી રચના તમે મૂકી શકો છો. તમારી રચનામાં કોઈ દમ હોય તો, અને સામે જો સ્વીકારનાર અથવા તો એને જોનાર વ્યુઅર જેને આપણે કહીએ છીએ, એ જો સમજદાર હોય તો તમારી વાતને સારામાં સારો પ્રતિભાવ પણ તરત જ આપશે. તો કમ્યુનિકેશન તરત જ થશે અને બહુ સઘન થશે.
ખરેખર તો સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે ત્યાં છે જ નહીં, ખરેખર એમ કહેવું જોઈએ. કશો જ ઉપયોગ નથી. બધા પોતાના ફોટા મૂકે, મારે આ થયું, મારે આ થયું, પેલું થયું. એ તો સમાચાર છે. એ સમાચારો માટે સોશિયલ મીડિયા નથી. ગંભીર ચર્ચાઓ કરવા માટે જ ખરેખર તો એકથી અનેક વ્યક્તિઓ ગંભીર ચર્ચા કરી શકે. જેમ કે અત્યારે આપણે આ પ્રમાણે 2 જણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ 10 લોકો એક સાથે એક જ પ્લેટફોર્મ પર એક જ વિષયની અથવા તો જુદા જુદા વિષયની ચર્ચાઓ કરતા હોય અને સીધી જ ટેલિકાસ્ટ કે બ્રોડકાસ્ટ થતી હોય અને બહારના લોકો એમાં જોડાતા હોય ને એ લોકો પણ એમાં પાર્ટિસિપેટ કરતા હોય. તો આ પ્રકારનો એક બહુ જ મોટો જબરજસ્ત વિદ્યાકીય, જેને તમે કહી શકો ને, એવો ઉત્સવ ઊભો થવાની પૂરેપૂરી શક્યતા છે. અને એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નથી, વ્યવહારુ મુશ્કેલીઓ. માઇકની જરૂર પડે કે પેલાનું કે માળવું બાંધવું પડે, નો, ગાદી તકિયા જોઈએ, ના, નથી જરૂર, કશાની જરૂર નથી. પણ એ લાભ આપણે નથી લઈ રહ્યા. એ હું રાહ જોઉં છું કે નવી જનરેશન આવશે તો એ આ કરશે, કેમ કે એ લોકો કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું શીખીને આવ્યા છે. ત્યાં એ લોકો કરશે. કળા અને કલાકાર ઉપર અને કૃતિ ઉપર કેવા દબાણો હોઈ શકે? દબાણ કઈ પ્રકારનું દબાણ? હા, સોશિયલ મીડિયાથી લઈને, અભિવ્યક્તિથી લઈને, પ્રસારથી લઈને, એ જે બધા દબાણો છે. એટલે દબાણ તો કલાકારને માટે કશું હોઈ શકે જ નહીં ખરેખર. એ જો અનુભવવા માંડે તો આ બધા દબાણો છે. દાખલા તરીકે હું મારી વાત કરું તો મને કોઈ પણ પ્રકારનું કશું જ દબાણ નથી, કોઈનું પણ. કોઈ સત્તા કે કોઈ ધર્મ સત્તા કે કોઈ રાજ સત્તા કે કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા, કોઈ જ મને દબાવી શકે એમ નથી. એના કોઈ પણ પ્રકારના પ્રેશરમાં હું નથી. મારે મારા વિવેકથી જે લખવું એ હું લખી શકું છું, સર્જી શકું છું. એટલે દબાણનો પ્રશ્ન જ ખોટો છે ખરેખર તો. અને જે લોકો દબાણ કરતા હોય એમને દબાણ ન પણ કરવા જોઈએ, એ પણ એટલું સાચું છે. Why do you compel him to write something? Why? Who are you to say like that? તમે કોણ છો એને આમ કરો, આમ લખો, તેમ કહેનાર? તમે શું કરો છો? અને ઉત્તમ જે લખાયું છે તેની પાસે જાઓ ને, એની પાસે શું કરવા જાઓ છો? એટલે એ રીતે તો આખો પ્રશ્ન બહુ ગૂંચવાયેલો છે આમ જોવા જઈએ તો. કૃતિ અને કલાકાર બંને એના સમયનું સંતાન હોય છે એવું કહેવાય છે. એનો અર્થ એવો કે જે કઈ પ્રેશરની વાત કરીને, એ બધા પ્રેશરમાંથી એ ઘડાય છે. ઇતિહાસ ઘડે છે મનુષ્યને. એ થિયરી એક અર્થમાં બહુ સાચી છે. હું મારા સમયનું ફરજન છું એમ એવું કહેવાય ને. પણ તેથી શું એમ એક અર્થમાં વિચારીએ તો, કે ભારતમાં હું જન્મ્યો, ગુજરાતમાં જન્મ્યો, એના એક કસ્બામાં, એના એક ગામમાં કે ગામડામાં જન્મ્યો, બરાબર છે. તેથી શું? પ્રશ્નને આપણે કઈ રીતે લઈએ છીએ એ વધારે મહત્વનું છે. પ્રશ્નો તો અનેક પ્રકારના હોય છે. એટલે તે જે પૂછ્યું એમાં ખરેખર શું છે એક આખી વાત? એટલે આજે એક ફરી હું એ 2 પ્રશ્નોને સાથે લઈને વાત કરું કે સોશિયલ મીડિયા માટે લોકોએ એમ પણ કહી દીધું કે જેમ વાળ વગર વેલો નહીં, તો આ કૃતિઓ માટે અને કલાકારો માટે વેલો છે આ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ. અને પછી એના રિસ્પોન્સમાં કૃતિ ઉપર અને કલાકાર ઉપર જે ટાઈપના પ્રેશર્સ આવે છે, અને એ પ્રેશરના રિસ્પોન્સમાં આપણે, તમે જેમ સ્વાયત્તતાની વાત કરી, તો એવું કહે છે કે તમારા સમયનું સંતાન છો તમે, તો તમારી કૃતિ પણ તમારા સમયનું સંતાન હોય. પણ તેથી કરવા શું માંગે છે? સમયનું સંતાન છે તો સ્વીકારી લીધું. એની પાસે તમે ઈચ્છો છો એ સમયનું સંતાન જ રહે, કે સમયને ઓળંગીને કંઈક બીજી વાત કરે, કે પોતાના પરિવેશમાંથી નીકળીને, પોતાના સંદર્ભોમાંથી, પોતાના લોકાયલમાંથી નીકળીને યુનિવર્સલમાં જાય કે ન જાય? શું કરે? દેશી બધું લખ્યા કરે, ગ્રામજીવન ચિત્ર્યા કરે, લોકોને ગમે છે તે લખ્યા કરે? શું કરે?
સમયનું સર્જન છે અથવા તો સંતાન છે, ઇતિહાસનું સર્જન છે, એ બધું બરાબર, પણ ઇતિહાસને ઓળંગી જો ઇતિહાસથી પણ દૂર જઈને, ઇતિહાસથી પણ આગળ જઈને વાત કરવી. ક્રાંત દ્રષ્ટા કહ્યું છે ને સંસ્કૃતમાં, તો એને ભવિષ્યને જોઈ શકે છે. તો એ તો બહુ મોટી વાત છે ને. એ બધા મોટા આદર્શોને આપણે ચૂકી જઈ શકીએ કેવી રીતે આવા બધા વિચારોને કારણે? એટલે સારું છે, તારા આ પ્રશ્નોથી ઘણી બધી સાફસૂફી કરવાની જગ્યાઓ દેખાય છે મને. અત્યારે હું કરી હા શકતો સર. નથી, પણ આઈ કેન સી ધી એરિયાઝ વિચ રિક્વાયર્સ ક્લીનનેસ. બીજું એક ટર્મ આની સાથે જ મને યાદ આવે છે, તેવી છે કે કૃતિનું રાજકારણ. અને એની સાથે એવું કહેવાય છે કે કૃતિ જન્મે એની સાથે જ એનું રાજકારણ પણ જન્મી ચૂક્યું હોય. રાજકારણી લોકો છે ને એ દરેક જગ્યાએ રાજકારણ શોધી કાઢવાના. અમે રાજકારણનો શું અર્થ કરવાનો? હા, આમ જોવા જઈએ તો કૃતિનું રાજકારણ એટલે શું? ખરેખર તો કૃતિ પોતે તમને જે કોઈ, એટલે સાહિત્યની વાત કરીએ તો તમને જે કંઈ વિચાર દ્રવ્ય પૂરું પાડે છે, જે કંઈ સામગ્રી તમારી સામે આવે છે ચિંતન મનન કે દર્શન રૂપે કે ફિલસૂફી રૂપે, તો એ બરાબર છે, ત્યાં તમે એ પ્રમાણે વાત કરી શકો છો. પણ હરહંમેશ એ પ્રકારની વાત કરવી એ યોગ્ય નથી. કોઈ સંજોગોમાં ચાલી શકે એવું નથી. સમાજ એકચ્યુઅલી શું ઈચ્છતો હોય છે કલાકાર પાસેથી? સમાજને તો એવું છે કે પોતે જે મૂલ્યોને જીવે છે એને પંપાળી આપે, એની સમાંતર ચાલે સર્જક પણ. તો એ સર્જક અમારો છે એમ કહેવાય, અમને ઓળખે છે, અમારું જાણે છે, અમારી વાત કરે છે. પણ જેને તમારી વાત નથી કરવી, જેને પોતાની વાત કરવી છે, અથવા તો જેને અન્યની વાત કરવી છે, અધરની વાત કરવી છે, જેની યુનિવર્સલ મનુષ્યની વાત કરવી છે, તેનું શું? એમાં તમે દેખાશો, તમે પ્રતિબિંબિત થશો જ. એ દર્પણ તમારી સામે ધરશે ત્યારે તમે શું કરશો? એટલે એ રીતે કહેવું પણ નકામું છે. તો પછી પેલા બે પોઈન્ટ આવે છે કે સ્વાંત સુખાય અને કળા ખાતર કળા. એ એકચ્યુઅલી શું છે? એ પણ શાંત સુખાયનો અર્થ એવો કે ભાઈ મેં મારા સુખને માટે લખ્યું છે, તમારું જે થવું હોય તે થાય. હવે આ શાંત સુખાય કહેવું એ મને પોતાને પસંદ નથી એક અર્થમાં. પણ કોઈ બહુ દલીલ કરે તો હું કહું કે મેં મારા આનંદ માટે લખ્યું છે, તું શું કરવા મારું માથું ખાય છે? હું કહી શકું, રમું છું, ટાળી દેવામાં. બરાબર. બાકી આર્ટ ફોર આર્ટ્સ એકની વાત જુદી છે. તમે કળાને કોઈ પણ હેતુ સાથે જોડ્યા વિના સર્જો છો. પર્પઝલેસ પર્પઝિવનેસ એવો શબ્દ પ્રયોગ થયેલો છે. ઇમાન્યુએલ કાન્ટનો આ સિદ્ધાંત છે કે કળા એ હેતુ વગરની હેતુતા છે. હેતુ નથી એવું નહીં, પણ હેતુતા છે, પર્પઝિવનેસ છે. તો પર્પઝ તમે લાવશો તો વાત બગડી જવાની છે અને કંઈ ને કંઈ જુદું જ થઈને ઊભું રહેશે. ખરેખર તો ઉપયોગી કળાઓ એટલે કે ઉપયોગ સાથે જોડાયેલી, વપરાશ સાથે જોડાયેલી કળાઓ, યુટિલિટેરિયન આર્ટ્સ, એ જુદી વસ્તુ છે. કારીગીરી એમાં આવે છે, પછી કળા નથી આવતી. તમે ઝાડમાંથી નાવડું બનાવી લીધું, એક સગવડ થઈ ગઈ, ઝાડ તરતું હતું ને નાવડું પણ તરવા માંડ્યું, અંદર બેસી શકાય. પણ એક માણસ આરસનું નાવડું બનાવે છે ત્યારે શું થાય છે? બરાબર, એ કલાકૃતિનું સર્જન કરે છે. એવા ઘણા દ્રષ્ટાંતો છે. બટર હોર્સનું દ્રષ્ટાંત છે, ઘીના કમળનું દ્રષ્ટાંત છે આપણે ત્યાં. એટલે એવો પ્રશ્ન થાય કે કૃતિ છે સ્વતંત્ર રીતે, કલાકૃતિ છે, તો એકચ્યુઅલી એને શું કરવાનું હોય છે અથવા ક્યાં પહોંચવાનું હોય છે? એને ક્યાંય પહોંચવાનું નથી, એને પોતાનામાં જ રહેવાનું હોય છે. પોતે જે સૃષ્ટિ સર્જી રહ્યો છે શૂન્યમાંથી કે કેન્દ્રમાંથી, માનો, અને એક પ્રકારનું કમ્પ્લીશન, એક પ્રકારની પૂર્ણતા આપી રહ્યો છે. કળાકૃતિ પોતે જ એક વિશ્વ છે એ અર્થમાં. એની બહાર કશું નથી, અથવા તો એની અંદર બધું જ છે.
એમ પણ કહી શકાય. તો આ પ્રકારની જે પૂર્ણતા એને પોતે જ સર્જી છે. જેમ મનુષ્ય માત્રને કે જીવ માત્રને સર્જ્યા છે ને એને એકે એકને, તો એ પૂર્ણ જ છે. કીડી મંકોડા પૂર્ણ છે, પણ પ્રત્યેક મંકોડો પણ પૂર્ણ છે, બીજા મંકોડાના જેવો જ, બીજી કીડીના જેવી બીજી કીડી. એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ પરફેક્ટ, કમ્પ્લીટ છે, સંપૂર્ણ છે. પૂર્ણતાનો આ અર્થ છે. કળાની પૂર્ણતા આ છે. એની બહાર કશું નથી અને એની અંદર બધું છે. આ વિરોધાભાસી વાત છે પણ એ સત્ય છે. તો વિવેક, કલાકારનો વિવેક એ શું છે? એને જેવું છે, એને વિવેક શું કરવાનો? જજમેન્ટ લેવાની વાત હોય તો જજમેન્ટના અર્થમાં જો ગણીએ કે ભાઈ સારા સારને સમજી શકે છે, નીતિ અનીતિને સમજી શકે છે, જીવનને સમજી શકે છે, ગરીબીને સમજી શકે છે, શ્રીમંતાઈ કોને કહેવાય, રાજકારણ કોને કહેવાય, રાજસત્તા કોને કહેવાય, આ બધા ભેદો અને વિષમ જે આખી દુનિયા છે એને જો એ આત્મસાત કરી શકતો હોય તો એ સારું સર્જન કરી શકશે. કેમ કે એને એ આત્મસાત થયું છે, ભેદોને એને ઓળખ્યા છે. એટલે હું થોડોક એને વધારે પ્રિસાઇઝલી વાત કરું તો, દાખલા તરીકે જે વિવાદો થઈ જતા હોય છે જાણતા કે અજાણતા, M.F. હુસેનના ચિત્રોનો વિવાદ થયેલો, તો કલાકારનો વિવેક અને એ જે વિવાદ વાળું આખું જે વાતાવરણ છે એ રેફરન્સમાં પણ હું થોડું ક્લેરિટી જોઈએ છે મારા કે. એટલે વિવેકમાં એવું છે કે જીવનની કોઈ પણ વસ્તુ કલાકારને માટે ત્યાજ્ય નથી, તજી દેવા લાયક નથી, બલકે આવકારવા લાયક છે, સ્વીકારવા લાયક. એ જીવનનું કુત્સિત હોય, જીવનનું દુરીત હોય, કંઈ પણ હોય. બીભત્સ પણ એક રસ છે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં અને સાહિત્યની દુનિયામાં. આમ બીભત્સ છે. જુગુપ્સા થાય આપણને, ભાવની રીતે જુગુપ્સા થશે, પણ રસની રીતે બીભત્સ છે, આનંદ આપે છે. આમ એક પાત્ર હોય તો પેલી મરઘી હોય એને આમ બે પગ ખોલીને એમ ચીરી નાખે અને જે ટપ ટપ કરીને જે લોહી પડતો એને પીવા માંડે, તો આ બીભત્સ રસનું દૃશ્ય છે, તો એનું વર્ણન છે. ચીડ ચડી શકે ને. આ વખતે ઘણા ને આવું બોલું ત્યારે મારા વિદ્યાર્થીને ચીડ ચડતી હોય, ખાસ કરીને વિદ્યાર્થીનીઓને, એ રુજુ સ્વભાવની હોય છે કે આ સર આવું બધું શું શીખવતા હશે. તો કુત્સિત ને દુરિત કે નકામું કશું જ નહીં, બધું જ એમાંથી એ સર્જે છે. વિવેક ક્યાં આવે છે કે એને આવડે છે, એને સીધું ટ્રાન્સલેશન કરી નાખ્યું. M.F. હુસેને જો દેવદેવીઓને વિશે કશું કહેવું હતું, ટીકા ટિપ્પણી કરવી હતી, તો એના બીજા રસ્તા હતા. લેખો લખી શકાય હોત, ભાષણો કરી શકાય હોત. કળાકૃતિમાં તમે લાવ્યા અને આ રીતે લાવ્યા જેથી વિવેક ચુકાઈ ગયો. તમે ઉત્તમમાં ઉત્તમ સર્જનો જુઓ ખજૂરાહોના, ત્યાં વિવેક છે, કલાકારનો વિવેક છે. કોઈ પણ શિલ્પની આંખો ખુલ્લી નથી, નિમિલિત નયને જ જે કઈ કેળી કે જે કઈ ક્રીડા થઈ રહી છે તે થઈ રહી છે. તમને એ અશ્લીલ છે એવું નહીં લાગે, ઉદ્દીપક છે એવું પણ નહીં લાગે. કામ વાસના પોતે જ ત્યાં સૌંદર્ય રૂપે છે. યુ કેન એન્જોય ધ બ્યુટી ઓફ ધ હ્યુમન બોડી, ધ મેલ, ધ ફિમેલ, એન્ડ ધ કાઇન્ડ ઓફ ઓલ કામ ક્રીડા if it is available. સાહિત્યમાં તો આવે જ, પણ પોર્નોગ્રાફી ઇઝ નોટ લિટરેચર એટ ધ સેમ ટાઈમ. એ ત્યાં વિવેક ચુકાઈ ગયો છે, એનો રસ્તો જ જુદો છે, એ તો વેપાર કરવા નીકળ્યા છે. તો આ બહુ સૂક્ષ્મ પ્રકારની વાતો છે કે કલાકારને આવડવું જોઈશે કે એ કેવી રીતે પોતાના સમાજની ટીકા કરી શકે પોતાની રચના દ્વારા. એટલે કાલિદાસ કરી શકે છે ને, શાકુંતલ લખીને કરી શકે છે, રાજાની ટીકા જ કરી છે એક અર્થમાં.
કે તું જેને પરણ્યો એનું પ્રત્યાહાર કેવી રીતે કરી શકે છે? તું કઈ જાતનો માણસ છે? તું આડકતરી રીતે એને એ જ કહેવું છે. તમે ગંધર્વ વિધિથી લગ્ન કર્યા અને હવે ના પાડો છો. અલબત્ત દુર્વાસાને બધું મૂક્યું છે અંદર, એને કારણે ભૂલાઈ ગયું, એ જુદી વાત છે. હા પણ એ બધી વસ્તુઓ પુરાણોમાંથી આવેલી છે. એ બધા તત્વો એ રીતે આવેલા છે, જુદી વાત છે. પણ there is a message towards the monarch or the king કે what are you doing with તાપસ કન્યા? શું કરી રહ્યો છે તું? આશ્રમમાં જઈને તે શું કર્યું? લાઈક ધેટ. એટલે આવું ઇન્ટરપ્રિટેશન ગમે નહીં કાલિદાસના ચાહકોને, પણ હું કાલિદાસને એ લોકો કરતા વધારે ચાહું છું, એટલે આમ કહું છું. યા એટલે સર MS યુનિવર્સિટીનું પરફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટ્સ એ બે ફેકલ્ટીને વર્ષો સુધી બહુ જ નજીકથી મેં જોયા કરી. તો થોડા વર્ષો થાય ને જે ફાઇન આર્ટ્સ વાળા છે એમનું જે એક્ઝિબિશન હોય એમાં કૃતિઓ જ મુકાતી હોય, સર્જન થયેલું જ હોય, સર્જન દેખાય આપણને, તો પણ વિવાદ થઈ જતા હોય. તો એમાં ઉભય પક્ષ છે, સોસાયટી તરફથી અને જે લોકો સમજ્યા હશે ને, જે કળાને સમજ્યા હશે કે કળા છે અહીંયા, એવું જેની પ્રતીતિ હશે, એ લોકો એ ચર્ચામાં નહીં પડે. જે લોકો કળા છે છતાં સમજ્યા નથી, એ લોકો પડશે, એ ચર્ચાઓ કરશે. જે લોકો સમજદાર છે છતાં કળા નથી ત્યાં, એટલે પણ ચર્ચા કરશે. એટલે બંને પક્ષે વિવેકનો અભાવ હોઈ શકે છે. અને સર્જન જ્યારે સંપૂર્ણ હોય છે ત્યારે બધાને જ આત્મસાત કરીને ચાલે છે. એક એવી પ્રકારની સંવાદિતા, એવી પ્રકારની પૂર્ણતા ઊભી કરે છે જ્યાં ખાંચો કે ખૂણો રહેતો જ નથી. કશું નેગેટિવિઝમ બચતું જ નથી. નેગેટિવ મેસેજ હોય તો નેગેટિવ મેસેજ પણ પોઝિટિવલી જાય છે. એટલે આની સાથે જ બે બીજા નાના પ્રશ્નો મનમાં થાય. પ્રજ્ઞા એટલે શું અને પ્રજ્ઞા અપરાધ એટલે? પ્રજ્ઞા એ બુદ્ધિનું, એટલે ઇન્ટેલેક્ટનું એક લેવલ બતાવે છે. અને પ્રજ્ઞાનો અપરાધ એટલે તમે જાણવા છતાં, એટલે જ્ઞાની હોવા છતાં જ્ઞાનનો જ દ્રોહ કરો છો, જ્ઞાનનો જ દોષ કરો છો, તો તમે પ્રજ્ઞા અપરાધ કરો છો એમ કહેવાય. આટલો જ અર્થ છે એનો. કે સમજદાર થઈને તમે આવી રીતે કેમ કરી શકો? જાણકાર થઈને, જ્ઞાની થઈને આવું તમે કેવી રીતે કરી શકો? એ પ્રજ્ઞા અપરાધ છે. સર્જક, કલાકાર અને ફિલોસોફર, એની અકાઉન્ટેબિલિટી અથવા જવાબદારી એ શું છે? ત્રણેયની જુદા જુદા ક્ષેત્ર જુદા છે. ત્રણેયની જુદી જુદી જવાબદારી છે. કલાકારની જવાબદારી પ્રારંભે કહ્યું એમ સૌંદર્ય નિર્માણની છે. ફિલસૂફની જવાબદારી તત્વનું ચિંતન કરવાની છે, જેટલું થઈ શકે ઝીણું, અને એનો કોઈ પાર ન હોય એ પ્રકારનું. અને આ કરે તો મનુષ્ય ચેતનાની વાત કરે, કે મનુષ્યની વાત કરે, જીવનની વાત કરે, અને ડાપણ તરફ લઈ જાય, એ એને કરવાનું છે. ત્રીજું કોણ કીધું? કલાકાર એટલે સર્જક ને કલાકાર લીધા ને ફિલોસોફર એમ. તો આપણે ઘણો સમય લીધો છે આપણા મિત્રોનો. 48 મિનિટ થઈ છે. તો તારે કોઈ પ્રશ્નો હોય તો તું પૂછી લે, પછી હું તને એક બે પ્રશ્નો કરવા માંગુ છું. હા, હું છેલ્લા થોડાક આમાંથી જ પૂછી લઉં. નાના બે છે કે શબ્દની તાકાત, એવું આપણે વાપરતા હોઈએ શબ્દો. શબ્દની તાકાત અને કૃતિની તાકાત. એટલે શબ્દની તાકાત એવું હોય છે. સંસ્કૃત વ્યાકરણમાં અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં શબ્દ શક્તિનો વિચાર થયેલો છે. એટલે એમાં આપણે ન જઈએ, પણ દરેક શબ્દની અર્થ આપવાની જે શક્તિ છે, એનો જે પોટેન્શિયલ છે ફોર ધ મિનિંગ, એ હંમેશા હોય છે. એ પછી લક્ષણમાં બદલાય, વ્યંજનામાં બદલાય, બધું થાય. પણ કૃતિની જે તાકાત છે તે જો શબ્દમાંથી રચાયેલી કૃતિ છે, એટલે કે સાહિત્યની રચના છે, તો જુદી હશે એ તાકાત. ચિત્રની તાકાત જુદી હશે, શિલ્પની, સંગીતની જુદી હશે. સમગ્ર પ્રભાવ શું છે, તાકાતનો અર્થ ત્યાં છે કે એ કેવી રીતે મનુષ્યને પકડે છે પોતાનામાં,
અને કેવી રીતે એનામાં પરિવર્તન પ્રેરે છે એને બદલે છે વગેરે વગેરે જે કંઈ પ્રક્રિયા શરૂ થઈ જાય છે રિસીવરમાં, જે કંઈ સામે છે તેનામાં શરૂ થઈ જાય છે, એ કઈક પ્રકારની વાત થઈને બની રહેશે. છેલ્લું છે કે વિવેચન અને આસ્વાદ એ બેમાં જે થોડોક જો ફરક છે તો એ શું છે, ને એની વિવેચનથી એકચ્યુઅલી શું ફાયદો થાય છે આપણને? સૌ પહેલા તો છે ને ભાવન શબ્દ આપણે પ્રયોજવો જોઈએ. ભાવનનો અર્થ એવો છે કે મને બહુ જ ગમી ગયું, સ્વાદિષ્ટ લાગ્યું, આસ્વાદ્ય લાગ્યું, મને મજા પડી ગઈ, એવું જે ગુજરાતીમાં કહીએ છીએ. તો સહૃદયત્વ જો કેળવાયેલું હશે ને તો કોઈ પણ કૃતિનું સૌ પહેલા ભાવન થશે, આસ્વાદન થશે, અને એ ભૂમિકાએ જ વિવેચન થઈ શકે. એટલે ઉત્તમ જે વિવેચકો છે, સાચા અર્થના વિવેચકો, તે સૌ પ્રથમ ઉત્તમ સહૃદયો હોય છે, ઉત્તમ ભાવકો હોય છે. મેં સુરેશ જોશી માટે એવું કહ્યું છે, હું મારા માટે પણ મિત્રોને એમ કહેતો હોઉં છું કે વિવેચક પછી સૌ પહેલા હું ભાવક છું. હું સૌંદર્ય જોઈ શકું છું, સૌંદર્ય માણી શકું છું, સૌંદર્યની મુશ્કેલીઓ પણ મને દેખાતી હોય છે, ક્ષતિઓ પણ દેખાતી હોય છે, પણ હું એમાં દાખલ નથી થઈ જતો. હું એને આસ્વાદું છું, હું એને માણું છું, અને પછી મને જે કંઈ સૂઝે એને હું બોલવા માંડું અને કહેવા માંડું સારી રીતે, તો એમાંથી વિવેચનનો જન્મ થઈ શકે છે. સિદ્ધાંતો એમાં આવી શકે, શાસ્ત્ર એમાં આવી શકે. શાસ્ત્ર અને સિદ્ધાંતને હું આ રીતે ગૌણ ગણું છું અથવા તો સેકન્ડરી ગણું છું એવું પણ કહી શકાય. પ્રાથમિક પાયાની કોઈ વસ્તુ હોય તો તે ભાવન છે, આસ્વાદન છે. હવે મારે તને પૂછવું છે કે તારું વાર્તાઓ લખવા વિશેનું પહેલેથી અમુક પ્રકારનું વલણ રહ્યું, જ્યારે તું સૂજો સાપોમાં આવતો થયો ત્યારથી ઘણા વર્ષો, 10 તો થઈ ગયા કદાચ, 10થી વધારે. અને એમ કરતાં કરતાં તે વાર્તાઓ લખી અને સંગ્રહ થયો, અને પછી પણ વાર્તાઓ લખવાનું ચાલુ છે. તો મેં તારી વાર્તા સૃષ્ટિમાં એવું જોયું કે એક પ્રકારની નિસ્બત દેખાય છે સમાજ કે અન્યને માટેની. અન્યમાં બધું આવી ગયું, સંસ્કૃતિ, દેશ, જે કંઈક બીજો માણસ, પોતે નહીં, બીજો માણસ, હું નહીં પણ સામાવાળો, એની વિશેનું એક કન્સર્ન મને તારી વાર્તાઓમાં જોવા મળ્યું છે. આ તો એક જનરલ વાત કરું છું. તો હું કેટલે અંશે સાચો છું મારા આ નિરીક્ષણમાં, એ મારે જાણવું છે. અને મારે બીજું એ જાણવું છે કે તું જેમાં હું કેન્દ્રી જેને કહી શકીએ એવી વાર્તાઓ લખીશ કે કેમ, એટલે અત્યારે છે એનાથી બીજા છેડાની કરીશ કે કેમ? આ મારો પ્રશ્ન છે. હા, એટલે સર મને એમ હતું કે કવિતામાં મને થોડીક સૂઝ પડી છે, તો એ કવિતામાં હું બરાબર છું, મને સારું છે. કવિતાથી મારે ક્યાંય આગળ જવું નથી. હું એને લઈને ક્યાંય ગયો કે પ્રકાશિત થઈ કે કાવ્ય સંગ્રહ થયો કે એ બધું અલગ વસ્તુ છે. પણ હું કવિતામાં મને આ મજા પડતી હતી કે બસ હવે બીજે ક્યાંય જવું નથી. પણ વાર્તા મેં જોઈ નજીકથી, જ્યાંથી વાર્તા લખી શકાતી હોય કે લખતો હોઉં વાર્તા, તો એ મેં જોયું. અને હમણાં તમારી સાથેની વાતચીતમાં તમે એમ કીધું કે હું વાસ્તવની વાત કરું છું, પણ એવા વાસ્તવની વાત કરું છું કે જે વાસ્તવ પહેલી નજરે ચૂકી જવાય છે લોકોથી. એટલે તમારી વાર્તાઓ વિશે એવું કહી શકાય કે એમાં ફેન્ટસી છે, કપોળ કલ્પન છે, પણ તમે એને એવી રીતે કહો છો કે કપોળ કલ્પન કે ફેન્ટસી છે પણ એ વધારે સાચું વાસ્તવ છે. એટલે જે બીજાને સહેજ ઇન્ટરપ્ટ કરું, જે બીજાને નથી દેખાયું તે વાસ્તવ હું બતાવવા માંગુ છું. હા, આટલી વાત છે. તો તમે આ વાત કરીને ત્યારે મને બરાબર સમજ પડી ગઈ કે હા, જે નથી દેખાતું, પહેલી નજરે નથી જોઈ શકાતું, એ વાસ્તવની વાત કરવી હોય તો વાર્તા લખવા જવું પડે છે. એટલે તમે કીધું એમ એ કન્સર્ન એવી રીતના રિફ્લેક્ટ થાય છે કે કન્સર્ન જે લીલીઓ હતી, વાર્તામાં કે લૂ વાર્તામાં હા આ કન્સર્ન આપણે જોઈ શકીએ, હા, પણ એની એક લિમિટ આવે છે પછી કે હા, તમે સંસ્કૃતિ, સભ્યતા અને સમાજની વાતો કરતા જ થઈ જાઓ છો વાર્તામાં.
અને હું ને ભૂલી જાઓ છો, અંગત સૃષ્ટિને ભૂલી જાઓ છો, તો સંવેદનોનું જે આવું વૈયક્તિક જગત છે એની જે સૃષ્ટિ છે એને વિસરી જવાય છે અને અસ્તિત્વના પ્રશ્નોમાં જવાનું કે એ બધું બાકી રહી જાય છે એવું પણ બને છે. બીજા છેડે જે લોકો આમાં ને આમાં પડી રહે છે તે લોકો આ ચૂકી જાય છે કે સમાજ સંસ્કૃતિ તરફ જઈ શકતા જ નથી. તો એ બે વસ્તુ અને એ બે પ્રકારની ધારાની વાર્તાઓ આપણે ત્યાં થઈ છે. એવા વાર્તાકારો, એક જ વાર્તાકારમાં બે પણ બતાવી શકાય, બે ધારા. પણ આવજા થયા કરવી જોઈએ, મારું એવું માનવું છે. હું પોતે અત્યારે એ રસ્તે છું. હું જઉં છું, પાછો આવું છું, જઉં છું, પાછો આવું છું, એક જ વાર્તામાં. આ બંને વસ્તુ હું કર્યા કરું છું. તો સૌ મિત્રોને શુભરાત્રિ કહી દઈએ, કેમ કે લગભગ 56 મિનિટ આપણે લીધી એમની, અને મને બહુ જ મજા આવી. વિપુલ, તારો આભાર માનું તો તને ગમે નહીં, પણ આપણે બંને આ દર્શક શ્રોતા મિત્રોનો આભાર માનીએ. સૌનો ખૂબ આભાર. વળી પાછા મળીશું અને ફેસબુક પર તો મળતા રહીશું. આવજો, બાય. થેન્ક યુ સર, બધાને આવજો, બાય બાય. ગુડ નાઇટ.